પંચમહાલ જિલ્લાના હાલોલ પાવાગઢ રોડ ઉપર જાંબુડી ગામ જવાના રસ્તા પાસે આવેલા એક ગોડાઉનમાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. તો લાકડા અને પ્લાસ્ટિકના સ્ક્રેપ ભંગાર ભરેલા ગોડાઉનમાં લાગેલી આગથી આસપાસ ધુમાડાના ઘેરા વાદળો ફેલાયા હતા. તો મળતી માહિતી મુજબ હાલોલ પાવાગઢ રોડ ઉપર આવેલ આ ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. તો આગની જાણ થતાં જ હાલોલ નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ ગોડાઉનમાં રહેલા લાકડા અને પ્લાસ્ટિકનો ભંગાર સામાન્ય નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ, પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.